નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ। તો આજે તારીખ 13 સપ્ટેમ્બર 2024 વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં સુધારો અને કપાસના ભાવમાં પણ ટૂંકી વધઘટ, સાથે જ ખોળરૂ બજારની સ્થિતિ અને હવે કપાસના ભાવ કેવા રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં નવા કપાસની આવકો સ્થિર હતી અને તડકા રહેશે તો એકાદ સપ્તાહમાં આવકો વધી શકે છે। સારા નવા કપાસના ભાવ 1600 જેવા કન્વર્ટ થયા છે આજે, અને આગામી દિવસોમાં કપાસની બજારમાં ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે। હજી એક પણ સેન્ટરમાં કોઈ મોટી આવક થતી નથી અને જેનો મોટા ભાગના બંધ પડી ગયા છે 3 દિવસ, જે નવરાત્રિમાં ચાલુ થાય તેવી ધારણા છે। આમ હજી 20 દિવસ કોઈ મોટી માંગ ન આવે તેવા સંજોગો દેખાતા નથી અને રાજકોટમાં કપાસની કુલ આવક 5000 મણની આવક હતી અને ભાવ 1650 થી 1680 હતા। એક એન્ટ્રી એવી હતી 1700 રૂપિયાની નવા કપાસની। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1300 થી 1700 રૂપિયા, અમરેલી 935 થી 1639 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1660 રૂપિયા, જસદણ 1400 થી 1645 રૂપિયા, બોટાદ 1290 થી 1671 રૂપિયા, કાલાવાડ 805 થી 1606 રૂપિયા, જામજોધપુર 1451 થી 1631 રૂપિયા, જામનગર 750 થી 1415 રૂપિયા, બાબરા 1420 થી 1700 રૂપિયા, જેતપુર 1101 થી 1641 રૂપિયા।